મિત્રો, સેઠ જે.એસ. સોનાવાલા હાઈસ્કૂલ મેમદાવાદમાં આપ સર્વેનું સ્વાગત છે. આપણે અગાઉ ચેપ્ટર 1માં અમુક મુદ્દાઓનો અભ્યાસ કરી ચૂક્યા. હવે આજે આપણે પરમાણ્વીય દળ અને આણ્વીય દળ વિશેનો અભ્યાસ કરીશું. પરમાણ્વીય દળ છે એ પરમાણુ અતિ સૂક્ષ્મ હોય છે, એટલે પરમાણુનું દળ હકીકતમાં જોવા જઈએ તો ખૂબ જ ઓછું હોય, કારણ કે સૂક્ષ્મ કદ ધરાવતા પરમાણુ એમાં થોડાક પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન રહેલા હોય, જેને કારણે અતિ સૂક્ષ્મ દળ ધરાવતા હોય છે. હવે અત્યારના સમયમાં આધુનિક પદ્ધતિ સ્પેક્ટ્રોમીટર વડે પરમાણ્વીય દળને ચોકસાઈથી નક્કી કરવામાં આવે છે, પરંતુ જ્યારે આ પદ્ધતિની શોધ નહોતી થઈ ત્યારે 19મી સદીમાં વૈજ્ઞાનિકો માટે પરમાણ્વીય દળ નક્કી કરવાનું કાર્ય મુશ્કેલ હતું. એટલે કે એક પરમાણુનું દળ બીજા પરમાણુની સાપેક્ષમાં પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવતું હતું. હાઇડ્રોજન એ આપણા આવર્ત કોષ્ટકનો સૌપ્રથમ સભ્ય છે, સૌથી હલકો પદાર્થ છે, એટલે એનું પરમાણ્વીય દળ આશરે 1 ગણવામાં આવ્યું. જ્યારે બીજા પરમાણુઓના દળ છે એ હાઇડ્રોજન પરમાણુની સરખામણીમાં નક્કી કરવામાં આવ્યા. એટલે કે અન્ય કોઈ પરમાણુ આપણે લઈએ છીએ, એ પરમાણુનું દળ હાઇડ્રોજનના પરમાણ્વીય દળ કરતાં કેટલામાં ભાગનું છે અથવા તો કેટલા ગણું છે, એને આધારે એ અન્ય પરમાણુ માટે પરમાણ્વીય દળ નક્કી કરવામાં આવતું હતું. પરમાણ્વીય દળ નક્કી કરવાની હાલની પદ્ધતિમાં કાર્બનના 3 સમસ્થાનિકો પૈકી કાર્બન 12 જે છે એને પ્રમાણિત ગણવામાં આવે છે, અને પ્રમાણિત કાર્બન 12ના પરમાણ્વીય દળને આધારે અન્ય પરમાણુના દળ નક્કી કરવામાં આવે છે. આ માટે આપણી IUPAC સંસ્થા દ્વારા 1961માં દુનિયાના દરેક દેશ માટે એક સંમતિ સાધવામાં આવી અને કાર્બનના સમસ્થાનિક C12ના પરમાણ્વીય દળને એકમ તરીકે સ્વીકારવામાં આવ્યું, જે બીજા બધા જ પરમાણુઓના દળ એની સાપેક્ષમાં નક્કી કરવા માટે ઉપયોગી છે. હવે એક પરમાણ્વીય દળના એકમ માટેની વ્યાખ્યાને આપણે વ્યાખ્યાયિત કરવી હોય તો કાર્બન 12 પરમાણુનો જે દળ છે એ દળના 1/12 ભાગ જેટલો ભાગ જોવા મળે તો એ 1 AMU થશે, અને 1 AMUની કિંમત છે 1.66056 ગુણ્યા 10⁻²4 એટલા ગ્રામ. હવે હાઇડ્રોજન પરમાણુનું દળ લઈએ તો હાઇડ્રોજન પરમાણુનું દળ છે 1.6736 ગુણ્યા 10⁻²4 ગ્રામ. હવે હાઇડ્રોજનનું આપણે પરમાણ્વીય દળ નક્કી કરવું છે તો હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ નક્કી કરવા માટે હાઇડ્રોજનનું પોતાનું દળ અને છેદમાં 1 AMU તરીકે આપણને જે કિંમત મળી છે એ, એટલે કે 1.6736 ગુણ્યા 10⁻²4 અપોન 1.66056 ગુણ્યા 10⁻²4. તો એ બંનેનો ગુણોત્તર લેશો એટલે આપણને જવાબ મળશે 1.0078 AMU. હવે એને નજીકની કિંમતમાં રૂપાંતરિત કરીએ તો જવાબ થશે 1.0080. એ જ પ્રમાણે આપણે ઓક્સિજનના દળને નક્કી કરી શકીએ, અને એ દળ આપણને 15.995 AMU મળશે. હવે હાલના સમયમાં AMUના સ્થાન પર ફક્ત એકલો U લખાય છે, જેને યુનિફાઈડ માસ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતી છે એનું એકીકૃત દળ. હવે આપણે સરેરાશ પરમાણ્વીય દળ જોઈએ, કારણ કે એક કરતાં વધારે એક જ પ્રકારના પરમાણુના જુદા જુદા સમસ્થાનિકો જોવા મળતા હોય છે. તો એ દરેક સમસ્થાનિકોની પ્રાપ્યતા પણ આપણી આસપાસના વાતાવરણ કે પૃથ્વીના ઉપરના પોપડામાં અલગ અલગ પ્રકારમાં હોય છે, એટલે એ દરેકનું પરમાણ્વીય દળ સરેરાશ રીતે લેવામાં આવે છે. અહીં આપણને એક ઉદાહરણ દર્શાવેલું છે કે કાર્બનના 3 સમસ્થાનિકો છે C12, C13 અને C14. હવે કોષ્ટકની અંદર આપણને
એ દરેકના પરમાણુય દળ અને એમની સાપેક્ષ પ્રચુરતા એટલે કે કેટલા પ્રમાણમાં મળી આવે છે એ દર્શાવેલું છે. કાર્બન 12 છે, જેનું પરમાણુય દળ 12 અને સાપેક્ષ પ્રચુરતા છે 98.892. બીજો છે કાર્બન 13, જેનું પરમાણુય દળ છે 13.00335 અને એની સાપેક્ષ પ્રચુરતા છે 1.108. કાર્બન 14 છે, જેનું પરમાણુય દળ 14.00317 છે, જ્યારે એની સાપેક્ષ પ્રચુરતા ખૂબ જ ઓછી 2 × 10⁻10 છે. હવે આ ત્રણ સમસ્થાનિકો પરથી કાર્બન માટે આપણે સરેરાશ પરમાણુય દળ નક્કી કરી શકીએ છીએ. તો એ નક્કી કરવા માટે દરેકની સાપેક્ષ પ્રચુરતાને એના પરમાણુય દળ વડે ગુણવામાં આવશે અને એ જે ગુણાકાર મળે એ ત્રણેય ગુણાકારનો સરવાળો એ આપણા માટે સરેરાશ પરમાણુય દળ બનશે. કાર્બન 12 માટે સાપેક્ષ પ્રચુરતા છે 0.98892 ગુણ્યા એનું પરમાણુય દળ છે 12 વત્તા કાર્બન 13 માટે સાપેક્ષ પ્રચુરતા છે 0.01108 અને એનું પરમાણુય દળ છે 13.0035, જ્યારે કાર્બન 14 માટે છે 2 × 10⁻12 અને એનું પરમાણુય દળ છે 14.00317. તો એનાથી આપણને જવાબ મળશે 12.011U. હવે 12.011U છે એને આપણે કાર્બનના પરમાણુય દળ તરીકે લઈશું. આ આપણને સરેરાશ પરમાણુય દળ મળ્યું છે, પણ એને હવે સરેરાશ ન કહેતા કાર્બનના પરમાણુય દળ તરીકે સ્વીકારવામાં આવશે. હવે બીજો મુદ્દો છે આણ્વીય દળ. આણ્વીય દળ એ એક અણુમાં રહેલા બધા જ તત્વોના પરમાણુય દળના સરવાળા બરાબર હોય છે. અણુ એ હંમેશા એક કરતાં વધારે પરમાણુઓ ધરાવે છે. એ કોઈ એક જ તત્વના હોય અથવા તો એક કરતાં વધારે તત્વના પણ જોડાયેલા હોય. તો દરેક તત્વના પરમાણુય દળ અને એ તત્વના રહેલા પરમાણુની સંખ્યાનો ગુણાકાર કરી અને આપણે સરવાળો મેળવવાનો છે. એનો ઊંડો ખ્યાલ વિદ્યાર્થી મિત્રો આપણે એક ઉદાહરણ દ્વારા મેળવીએ. અહીં આપણને ઉદાહરણ આપેલું છે CH4. હવે CH4માં કાર્બનનો પરમાણુય દળ છે 12.011 અને હાઇડ્રોજનનું પરમાણુય દળ છે 1.008. જ્યારે CH4માં કાર્બનના પરમાણુની સંખ્યા છે 1 અને હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા છે 4. એટલે પહેલાં કાર્બન માટે પરમાણુય દળ ગણીએ તો 1 × 12.011 વત્તા હાઇડ્રોજન માટે 4 પરમાણુ એટલે 4 × 1.008 બંને ગુણાકાર કરી અને એમનો સરવાળો કરતાં આપણને જવાબ મળશે 16.043U. તો આ CH4ના અણુનો આણ્વીય દળ બનશે. એ જ પ્રમાણે પાણીનું આણ્વીય દળ શોધવું હોય તો પાણીમાં 2 પરમાણુ હાઇડ્રોજનના અને 1 પરમાણુ ઓક્સિજનનો રહેલો છે. એટલે 2 × હાઇડ્રોજનનું પરમાણુય દળ વત્તા 1 પરમાણુ ઓક્સિજનનો છે એટલે 1 × ઓક્સિજનનું પરમાણુય દળ. 2 × હાઇડ્રોજનનું પરમાણુય દળ છે 1.008 વત્તા 1 × ઓક્સિજનનું પરમાણુય દળ છે 16. એટલે આપણને જવાબ મળશે 18.02U. એટલે પાણીનું આણ્વીય દળ મળશે 18.02U. એ રીતે આપણે ગ્લુકોઝનું આણ્વીય દળ પણ લઈ શકીએ. ગ્લુકોઝનું સૂત્ર છે C6H12O6, જેમાં કાર્બનના 6 પરમાણુ, હાઇડ્રોજનના 12 પરમાણુ અને ઓક્સિજનના 6 પરમાણુઓ રહેલા છે. હવે કાર્બનના પરમાણુય દળને એના પરમાણુની સંખ્યા સાથે ગુણવાના છે. કાર્બનના પરમાણુની સંખ્યા છે 6 ગુણ્યા એનું પરમાણુય દળ છે 12.011 વત્તા હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા છે 12, જ્યારે હાઇડ્રોજનનું પરમાણુય દળ છે 1.008 એટલે 12 × 1.008 વત્તા ઓક્સિજનના પરમાણુની સંખ્યા છે 6 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુય દળ 16. હવે 3 ગુણાકાર કરી અને ત્રણેયનો સરવાળો જે જવાબ મળે એનો સરવાળો કરતાં 72.066
વત્તા 12.096 વત્તા 96.0. તો ત્રણેયના સરવાળાને અંતે આપણને જવાબ મળશે 180.162 યુ, જે ગ્લુકોઝનું આણ્વીય દળ બનશે. હવે એ પછીનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, સૂત્રદળ. કેટલાક પદાર્થો જેમ કે સોડિયમ ક્લોરાઇડ છે એ એમના બંધારણીય એકમ તરીકે આપણને સ્વતંત્ર અણુ તરીકે જોવા મળતો નથી, જે આપણે નીચેની આકૃતિ દ્વારા જોઈ શકીએ છીએ. અહીં જે કેસરી રંગના આપણને પરમાણુ જોવા મળે છે એ પરમાણુ ક્લોરીનના છે, જ્યારે ભૂરા રંગથી દર્શાવેલા જે પરમાણુ છે એ પરમાણુ સોડિયમના જોવા મળે છે. એટલે કે એક સોડિયમના પરમાણુની આસપાસ 6 ક્લોરીનના પરમાણુઓ અને એક ક્લોરીનના પરમાણુની આસપાસ 6 સોડિયમના પરમાણુઓ ગોઠવાયેલા હોય છે, અને એ ઋણાયન અને ધનાયન સ્વરૂપમાં જોવા મળશે. એટલે સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમ ધનાયન સ્વરૂપમાં, સોડિયમની સંજ્ઞા છે Na એટલે Na પ્લસ સ્વરૂપમાં, અને ક્લોરીનની સંજ્ઞા છે Cl એ Cl માઇનસ સ્વરૂપે જોવા મળે છે. હવે NaClનું સૂત્રદળ ગણવા માટે આપણે આ સમગ્ર પદાર્થને લેવાનો નથી, એ પદાર્થના એક સ્પીસીઝને જ આપણે સ્વીકારવાનો રહેશે, અને એ એક સ્પીસીઝ દ્વારા મળતું જે દળ છે એને આપણે સૂત્રદળ તરીકે લઈ શકીશું. એટલે સોડિયમ ક્લોરાઇડનું સૂત્રદળ શોધવા માટેનું સૂત્ર છે સોડિયમનું પરમાણ્વીય દળ વત્તા ક્લોરીનનું પરમાણ્વીય દળ. સોડિયમનું પરમાણ્વીય દળ છે 23 વત્તા ક્લોરીનનું પરમાણ્વીય દળ છે 35.5. તો બંનેના પરમાણ્વીય દળનો સરવાળો 58.5 યુ મળશે. એ આપણા માટે સોડિયમ ક્લોરાઇડનું સૂત્રદળ બનશે. હવે મોલ સંકલ્પના અને મોલર દળ. પરમાણુઓ અને અણુઓ બંને કદમાં ખૂબ જ સૂક્ષ્મ છે. પરમાણુ એ કોઈ પણ તત્વનો અવિભાજ્ય કણ છે, જેને ડાલ્ટને સ્વીકારેલો છે. કોઈપણ પદાર્થના નાના જથ્થામાં પણ એમની જે સંખ્યા છે એ સંખ્યા ખૂબ જ વધારે જોવા મળે છે. તો આવી વિશાળ સંખ્યામાં તેની માત્રા જેવો કોઈ સમાન એકમ જરૂરી બની જાય છે. જેમ કે આપણે બજારમાં કોઈ ખરીદી કરવા જઈએ છીએ, 1 ડઝન કોઈક વસ્તુ લઈએ એટલે 1 ડઝન બરાબર 12 નંગ થાય. પતંગની ખરીદી કરવા જઈએ છીએ, 1 કોળી પતંગ એટલે 20 નંગ, અને 1 ગ્રોસ એટલે 144 નંગ છે. દુકાનદાર આપણને એવું કહે છે કે 1 ડઝન આપું, ત્યારે આપણે તરત જ સમજીએ છીએ કે 1 ડઝન એટલે 12 નંગ. એમ મોલર દળ માટે પણ કોઈ એવો ચોક્કસ એકમ નક્કી કરવામાં આવેલો હોવો જોઈએ કે જેને કારણે આપણે ફક્ત એનું નામ સાંભળતા જ તરત જ કહી શકીએ કે એમાં આટલો પદાર્થનો જથ્થો અથવા તો આટલી માત્રામાં કણોની સંખ્યા રહેલી હોય છે. હવે SI પદ્ધતિમાં મોલ માટેની વ્યાખ્યા છે 1 મોલ પદાર્થનો જથ્થો એટલે 12 ગ્રામ કાર્બન 12 સમસ્થાનિકમાં રહેલા પરમાણુઓની સંખ્યા. કાર્બનનું પરમાણ્વીય દળ છે 12, એટલે કે 12 ગ્રામ જેટલો કાર્બન 12નો જથ્થો લેવામાં આવે તો એમાં રહેલા કણોની જે સંખ્યા છે એ કણોની સંખ્યા એ આપણા માટે 1 મોલ બનશે. હવે 1 મોલ પરમાણુઓ એ પદાર્થમાં રહેલા ગમે તે સ્વરૂપમાં હોઈ શકે છે. હવે ખૂબ જ પરિશુદ્ધતાથી સ્પેક્ટ્રોમીટરની મદદથી કાર્બન 12નું પરમાણ્વીય દળ નક્કી કરવામાં આવ્યું, અને પરમાણ્વીય દળ મળ્યું 1.992648 ગુણ્યા 10⁻23. જ્યારે કાર્બનનું વજન આપણને મળે છે એ 12 ગ્રામ છે. તો કાર્બનનું વજન અને કાર્બનનું પરમાણ્વીય દળ જે આપણને સ્પેક્ટ્રોમીટરથી મળ્યું એ બંનેનો ગુણોત્તર લઈએ ત્યારે આપણને એક જવાબ મળશે 6.0221367 ગુણ્યા 10⁻23 પરમાણુઓ. એટલે કે 1 મોલ કાર્બનમાં રહેલા પરમાણુની સંખ્યા 6.0221367 ગુણ્યા 10⁻23 થશે. હવે આ જે મોલ સંખ્યા છે એ મોલ સંખ્યા એવોગ્રેડો નામના વૈજ્ઞાનિકે શોધી હતી, અને એટલે એ જે મોલ સંખ્યામાં રહેલા પરમાણુઓ છે એને એવોગ્રેડો અચળાંક તરીકે ઓળખવામાં આવે છે, જેની સંજ્ઞા છે Na.
હવે જો આ સંખ્યાને આપણે ઘાતાંકને બદલે સાદી સંખ્યામાં રૂપાંતરિત કરીએ તો નીચે મિત્રો આપણે જોઈ શકીએ છીએ 6 0 2 2 1 3 6 7, પછી એની પાછળ ઘણા બધા શૂન્ય લગાવેલા છે. આટલી મોટી સંખ્યામાં આપણને કોઈપણ પદાર્થના એક મોલમાં રહેલા પરમાણુઓની સંખ્યા મળશે. આમ કોઈપણ પદાર્થ છે ખૂબ જ મોટી સંખ્યામાં પરમાણુ અથવા તો અણુઓ ધરાવે છે, જેને એના એક મોલ તરીકે લઈ શકાય છે. એટલે આપણે કહી શકીએ કે એક મોલ હાઇડ્રોજનમાં રહેલા પરમાણુની સંખ્યા 6.022 ગુણ્યા 1023 થશે. એ જ રીતે એક મોલ પાણીના અણુમાં રહેલા પરમાણુની સંખ્યા 6.022 ગુણ્યા 1023 થશે. આમ તમે કોઈ પણ પદાર્થ લઈ લો, જો અહીં એક મોલ સોડિયમ ક્લોરાઇડ આપણને દર્શાવેલા છે, તો એક મોલ સોડિયમ ક્લોરાઇડમાં પણ 6.022 ગુણ્યા 1023 સોડિયમ ક્લોરાઇડના સ્પીસીસ આપણને જોવા મળશે. આમ એક મોલ પદાર્થમાં રહેલા પરમાણુની સંખ્યા કોઈપણ અણુ કે કોઈપણ સંયોજનમાં હંમેશા એક સમાન જ જોવા મળે છે. એટલે એક મોલ માટેની વ્યાખ્યા બનશે કે પદાર્થના એક મોલનું ગ્રામમાં દર્શાવેલ દળ, જેને આપણે મોલર દળ તરીકે લઈ શકીએ છીએ. અને એને આધારે આપણે અગાઉ એના આણ્વીય દળ શોધ્યા છે. જેમ કે પાણીનું આણ્વીય દળ હતું 18.02 ગ્રામ, જ્યારે સોડિયમ ક્લોરાઇડનું આણ્વીય દળ હતું એ 58.5 ગ્રામ. તો 58.5 ગ્રામ જેટલો સોડિયમ ક્લોરાઇડનો જથ્થો લેવામાં આવે તો એમાં સોડિયમ ક્લોરાઇડના સ્પીસીસની સંખ્યા બનશે 6.022 ગુણ્યા 1023, અને પાણીનું દળ 18.02 ગ્રામ લેવામાં આવે તો એમાં પણ પાણીના અણુઓની સંખ્યા મળશે 6.022 ગુણ્યા 1023. હવે બંધારણીય ટકાવારી. કોઈપણ પદાર્થનો નમૂનો જ્યારે નક્કી થાય છે ત્યારે એ નમૂનામાં રહેલા અલગ અલગ તત્વના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે. આપણે અગાઉ નિશ્ચિત સંરચનાનો નિયમ શીખી ગયા છીએ. તો નિશ્ચિત સંરચનાના નિયમને આધારે એનું જે બંધારણ છે એ બંધારણ હંમેશા એક સમાન જ જોવા મળતું હોય છે. અહીં આપણે એક ઉદાહરણ દ્વારા એ બાબતને સમજીએ. જેમ કે પાણીના નમૂનામાં પાણીની અંદર બે પ્રકારના પરમાણુઓ રહેલા છે, એક હાઇડ્રોજન અને બીજું ઓક્સિજન. બંનેના તત્વની દળ ટકાવારી આપણે એક સૂત્ર દ્વારા નક્કી કરી શકીએ છીએ. અને એ સૂત્ર આપણને આપેલું છે કે સંયોજનમાં તે તત્વનું દળ છેદમાં સંયોજનનું મોલર દળ ગુણ્યા 100. હવે પાણીનું મોલર દળ આપણે જાણીએ છીએ 18.02 ગ્રામ. હવે હાઇડ્રોજનની ટકાવારી જોઈએ તો હાઇડ્રોજનના પરમાણુઓ પાણીમાં H2 એટલે કે 2 છે, તો 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુય દળ 1.008 એટલે એ હાઇડ્રોજનનું દળ પ્રમાણ દર્શાવશે, અને છેદમાં પાણીનું મોલર દળ છે 18.02. એ જે ગુણોત્તર મળે છે ગુણોત્તરને આપણે 100 વડે ગુણીશું એટલે પાણીમાં હાઇડ્રોજનનું દળ પ્રમાણ બનશે 11.18. એ જ રીતે ઓક્સિજનના પરમાણુની સંખ્યા છે 1 એટલે 1 ગુણ્યા 16 અને છેદમાં પાણીનું મોલર દળ છે 18.02. બંનેના ગુણોત્તરને 100 વડે ગુણીએ જવાબ મળશે આપણને 88.79. હવે મિત્રો બે કે બે કરતાં વધારે પરમાણુઓ રહેલા હોય તો દરેકના પરમાણુનું દળ પ્રમાણ જો સરવાળા સ્વરૂપે લેવામાં આવે તો એનો જવાબ હંમેશા આપણને 100 મળશે, અને 100 મળે તો જ આપણું શોધેલું દળ પ્રમાણ સાચું છે. એ જ રીતે ઇથેનોલનું આણ્વીય દળ શોધીએ. ઇથેનોલનું આણ્વીય સૂત્ર છે C2H5OH એટલે કે કાર્બનના 2 પરમાણુ, હાઇડ્રોજનના 6 પરમાણુ H5 સ્વરૂપે, અને એક હાઇડ્રોજન OHમાં રહેલો છે એ, અને એક પરમાણુ થશે ઓક્સિજનનો. એટલે સૌ પ્રથમ તો ઇથેનોલનું મોલર દળ શોધીએ. 2 ગુણ્યા 12.01 વત્તા 6 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુય દળ 1.008 વત્તા ઓક્સિજનનો પરમાણુ છે 1 એટલે 1 ગુણ્યા 16, જવાબ મળશે 46.068 ગ્રામ.
હવે ક્રમશઃ આપણે દરેકનું ટકાવારી શોધીએ. તો કાર્બનનું દળ કેટલું બનશે? તો 2 ગુણ્યા 12.01 એટલે 24.02 છેદમાં 46.068 બંનેના ગુણોત્તરને 100 વડે ગુણતા કાર્બનનું દળ પ્રમાણ મળશે 52.14%. એ રીતે હાઇડ્રોજનના દળ માટે હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા 1 ગુણ્યા 1.008 એટલે એ જવાબ મળશે આપણને 6.048 અપોન 46.068 એ બંનેના ગુણોત્તરને 100 વડે ગુણતા હાઇડ્રોજનનું ઇથેનોલમાં દળ પ્રમાણ મળશે 13.13%. એ જ રીતે ઓક્સિજનનું દળ શોધીએ. 16 અપોન 46.068 ગ્રામ ગુણ્યા 100 બરાબર 34.73%. આ રીતે તમે કોઈ પણ સંયોજનની અંદર રહેલા અલગ અલગ પ્રકારના તત્વના પરમાણુઓ માટે દળ પ્રમાણ નક્કી કરી શકો છો. હવે આણ્વીય સૂત્ર અને એ માટે સંકળાયેલું પ્રમાણસૂચક સૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર દર્શાવે છે, જ્યારે આણ્વીય સૂત્ર છે એ સંયોજનમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓની ચોક્કસ સંખ્યા દર્શાવે છે. આપણે આણ્વીય સૂત્ર વિશે અગાઉ શીખી ગયા. જેમ કે પાણીનું સંયોજનનું સૂત્ર છે H2O. તો H2Oમાં આપણને એનું મોલર દળ એટલે કે આણ્વીય દળ મળ્યું એ 18 ગ્રામ છે. તો 18 ગ્રામ જે મળે છે એને આપણે એના આણ્વીય દળ તરીકે લઈ શકીએ. જ્યારે હાઇડ્રોજનની સંખ્યાને કોઈ ગુણક અંક વડે ગુણવામાં આવે અને ગુણક અંક વડે ગુણતા પહેલાં એટલે કે એનું આણ્વીય દળ મળતા પહેલાં જે દળ મળે એને આપણે પ્રમાણસૂચક સૂત્ર દળ તરીકે લઈ શકીએ. હવે આ જે બાબત છે એ બાબતને આપણે એક સરળ ઉદાહરણ દ્વારા કે એક કોયડા દ્વારા સમજીએ. એક સંયોજન 4.07% હાઇડ્રોજન, 24.47% કાર્બન અને 71.65% ક્લોરીન ધરાવે છે. તેનું મોલર દળ 98.96 ગ્રામ છે. તેના પ્રમાણસૂચક અને આણ્વીય સૂત્રો શું હશે? હવે એમાં સોપાન 1 જોઈએ કે દળ ટકાને ગ્રામમાં ફેરવવા. હવે આપણને ટકાવારી જે આપેલી છે એ ટકાવારી આપણે અગાઉ જોયું એમ હંમેશા 100 ગ્રામ જ જોવા મળશે. તો ઉપરના સંયોજનમાં 100 ગ્રામ પ્રમાણે જો અલગ અલગ નમૂના લેવામાં આવે તો હાઇડ્રોજનનું દળ થશે 4.07 ગ્રામ, કાર્બનનું દળ થશે 24.27 ગ્રામ અને ક્લોરીનનું દળ થશે 71.65 ગ્રામ. હવે સોપાન નંબર 2 છે કે દરેક તત્વને એના મોલ સંખ્યામાં ફેરવવા. એટલે ઉપર મળેલા જુદા જુદા તત્વોના દળને એના પરમાણ્વીય દળ વડે ભાગવામાં આવે તો એ સંખ્યા આપણને મોલ એકમમાં મળશે. એટલે હાઇડ્રોજનના મોલ બરાબર હાઇડ્રોજનનું દળ છે 4.07 ગ્રામ અને હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ છે 1.008 ગ્રામ. બંનેનો ગુણોત્તર લેશો એટલે હાઇડ્રોજનના મોલ મળશે 4.04. એ રીતે કાર્બનના મોલ. તો કાર્બનનું દળ પ્રમાણ આપેલું છે 24.27 ગ્રામ અને કાર્બનના આણ્વીય દળ છે 12.01 ગ્રામ. બંનેના ગુણોત્તરથી કાર્બનની મોલ સંખ્યા મળશે 2.021. એ રીતે ક્લોરીનના મોલ શોધીએ તો ક્લોરીનનું દળ આપેલું છે 71.65 ગ્રામ અને ક્લોરીનનું આણ્વીય દળ છે 35.453 ગ્રામ. બંનેના ગુણોત્તરથી એ જવાબ પણ મળશે 2.021 ગ્રામ. હવે સોપાન 3 ઉપરની ગણતરીમાં મળેલી જે મોલની સંખ્યાઓ છે એમાં સૌથી નાની સંખ્યા વડે આપણે દરેક મળેલા જવાબને ભાગવાના છે. હવે ઉપર જોઈ શકીએ છીએ કે એક જવાબ આપણને મળ્યો 4.04 અને બીજા બે જવાબ છે 2.021. એટલે સૌથી નાની સંખ્યા છે 2.021. એના વડે ભાગાકાર કરીશું એટલે જુઓ 4.04ને 2.021 વડે ભાગશું એટલે આપણને બે જવાબ મળશે. 2.021ને 2.021 વડે ભાગાકાર કરવામાં આવે તો જવાબ 1 મળશે અને ત્રીજામાં પણ 2.021ને 2.021 વડે ભાગવામાં આવે તો જવાબ આપણને 1 મળશે. એટલે કાર્બન
હાઇડ્રોજન અને ક્લોરિન માટે એટલે કે હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરિનના આપણને જે ગુણોત્તર મળશે એ 2:1 છે. હવે જો ગુણોત્તર પૂર્ણાંક ન હોય તો એને યોગ્ય ગુણાંક વડે ગુણીને પૂર્ણ સંખ્યામાં આપણે ફેરવવાના રહેશે. ઘણીવાર આપણને દાખલામાં એવો જવાબ મળશે કે જે પૂર્ણ સંખ્યા ન હોય, તો આપણે દરેક માટે એક સમાન સંખ્યા નક્કી કરી અને એને પૂર્ણાંક સંખ્યામાં ફેરવીશું. એટલે ઉપરના આધારે સૂત્ર શું બનશે? કાર્બનનો એક પરમાણુ છે એટલે C, હાઇડ્રોજનનો પ્રમાણ 2 મળે છે માટે H2 અને ક્લોરિનનું પ્રમાણ 1 મળે છે એટલે Cl. તો CH2Cl એ આપણા માટે પ્રમાણસૂચક સૂત્ર થશે. હવે પ્રમાણસૂચક સૂત્ર પરથી એનું આણ્વીય સૂત્ર નક્કી કરીએ. તો પ્રમાણસૂચક સૂત્રનું દળ નક્કી કરો એટલે કે CH2Cl પરથી એનું પ્રમાણસૂચક સૂત્ર દળ આપણે મેળવી શકીએ. તો એ પ્રમાણસૂચક સૂત્ર દળ અહીં આપણને ગણતરી કરીને આપેલું છે. કાર્બન માટે 12.01 વત્તા હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા 2 ગુણ્યા 1.008 વત્તા ક્લોરિન માટે 35.453. એટલે આપણને જે પ્રમાણે ગુણોત્તર મળ્યો અને ગુણોત્તરને આધારે પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવામાં આવ્યું એ પ્રમાણસૂચક સૂત્રનું પ્રમાણસૂચક સૂત્ર દળ થશે 49.48 ગ્રામ. હવે આપણે એક ગુણક સંખ્યા નક્કી કરવાની છે. ગુણક સંખ્યા નક્કી કરવા માટે આપણો જે પદાર્થ છે એ પદાર્થના મોલર દળને પ્રમાણસૂચક સૂત્ર દળ વડે ભાગવાના છે. તો મોલર દળ મળ્યું છે 98.96 ગ્રામ. એને આપણા પ્રમાણસૂચક સૂત્ર દળ 49.48 ગ્રામ વડે ભાગતા એક જવાબ મળશે આપણને 2. અને 2 છે એ આપણા માટે ગુણક સંખ્યા બનશે n. હવે પ્રમાણસૂચક સૂત્ર જે આપણને મળ્યું હતું CH2Cl એને આપણે ગુણક સંખ્યા વડે ગુણવાના છે. અને પ્રમાણસૂચક સૂત્રને ગુણક સંખ્યા વડે ગુણતા જે નવું સૂત્ર મળશે એ આપણા માટે આણ્વીય સૂત્ર હશે. CH2Cl ગુણ્યા ગુણક સંખ્યા મળે છે 2. એટલે 2 ગુણ્યા કાર્બનનો એક પરમાણુ છે એટલે 2 ગુણ્યા 1 બરાબર કાર્બનના પરમાણુ થશે 2. 2 ગુણ્યા હાઇડ્રોજનના પરમાણુ 2 છે એટલે 2 ગુણ્યા 2 બરાબર 4. હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા મળશે 4. જ્યારે 2 ગુણ્યા ક્લોરિનના પરમાણુની સંખ્યા છે 1 એટલે 2 ગુણ્યા 1 બરાબર 2. એટલે નવું સૂત્ર આપણને મળશે C2H4Cl2 એ આપણા માટે આણ્વીય સૂત્ર બનશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે કોઈપણ સંયોજનમાં રહેલા દળ ટકાવારીને આધારે એ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર પણ નક્કી કરી શકો છો. હવે તત્વયોગમિતિ અને તત્વયોગમિતિનો અભ્યાસ આપણે આ પછીના લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.